જય મોગલ સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. જો અમારે રીંગણા ભરીને કરવા છે ને તૈયારી હાલે છે રીંગણાની. માંડવીને બીયા છે શેકેલા તો ભૂકો થઈ ગયો. થોડાક અલગ રીતના બનાવવાના છે રીંગણાનું શાક. ગાંઠિયા સાડા ગાંઠિયા ભાવનગરી ગાંઠિયા કેની એટલે આમાં શું આપણે ચણાના લોટની શેકવાની ઝંઝટ નહીં. ગાંઠિયા નાખી દઈએ અને ચવાણું છે આ રીતનું બનાવવાનું છે. ફેર માંડવીનો ભૂકો થોડોક ઓછો રાખ્યો છે. દર વખતે હું બનાવું ને એ ખાલી માંડવીને ભૂકામાં જ બનાવું. આ વખતે મસાલો બદલાયો છે અને હજી એક રીતના ફરી આગળ આપણે ક્યારેક બનાવશું. તો કે અમારે તો ભરેલા રીંગણા શાક ચાલુ જ હોય એટલે એ વખતે હું તમને બતાવીશ. પંજાબી સ્ટાઇલમાં બનાવવાની. અત્યારમાં ટાઈમ બહુ હતો નહીં, જઈને ટાઈમ થઈ ગયો છે અને જો મારે જઈને પછી મોડું થાય ને એટલે કપડાં જો અદૃશ્ય રહી જાય. તડકો જયા સારો નીકળે છે, કપડાં મુકાઈ જાય એવું. એટલે કપડાં થોડાક છે ને જ તડકો નીકળ્યો, નાઇટ ડ્રેસના અને રૂમાલ ને બધું પલાળ્યું હતું ને એમાં થોડાક કપડાં ધોવાના રહી ગયા. જઈને રાંધી જમી લે નિશાળ વયો જાય ને પછી અધૂરા કપડાં ધોઈ નાખું. ચાલો થોડું ઓછું થાય બાકી જવું પહેલાં બધું. ધોઈ નાખું. વાળા હોય ને તો મન ન માને ત્યારે ચોમાસાને વરસાદ ના હોય ધાન સેવ થોડી થોડી ધોયામાં હોય ધોઈવાળા અત્યારે. થોડાક નાખું સવામાં અને પછી પાછું શાક બની જાય તો એ ઉપરથી થોડાક નાખશું. ના હોય ને હાથ ચોટી જાય, સુધારવાનું ફાવે ને. સારું કરી લઉં બધું. ખાંડેલી ચટણી છે, લસણ અને મરચાંની થોડા મીઠું. મિક્સ કરવા માટે પેલા છે ને રીંગણા બધા સુધારી નાખે. અગર તો સુધારાય નહીં ને પર કાળા થઈ જાય. રીંગણા છે મસ્ત ભરીને ખાઈ એવા ઝીણા ઝીણા. તે દિવસે વિડીયો આખો બનાવ્યો હતો પણ મારે મેં કીધું એમ ક્લિપું જદી મેં બ્લોગ નહોતો નાખ્યો ને તેથી બધી ક્લિપું મેં ડિલીટ કરી દીધી ને. તે દિવસે રીંગણાનું ભરીને બનાવ્યું હતું અને આખો વિડીયો બનાવ્યો હતો. તે દી તો કાંઈ અપલોડ થયો નહીં. કદાચ આવી સ્ટાઇલમાં બનાવવાનું વિડીયો અપલોડ કરવાનું હશે ફાઇટમાં, કોને ખબર. ત્યારે જ મેં સાદું બનાવ્યું હતું. કાંઈ એમ એવું જ બનાવું. માંડવીના બીયા શેકી અને ભૂકો કરીને ભરવાનું. આ ખરે અલગ રીતમાં હજી આગળ ફરી વાર બનાવીશ ને તો એ અલગ રીતનું બનાવીશ. આવ અલગ જ
એ તો શાક બહુ મસ્ત થાય. ક્યારેક ક્યારેક ટાઈમ હોય ને તો બનાવું, પણ આજ તો મારે ઉતાવળમાં બનાવવાનું. એમાં સહી કાંઈ મોડું થઈ જાય. ક્યાં જઈ રીંગણ થોડું ખડેલું નીકળ્યું, રીતના કાપા કરીને બધા રીંગણાને કાપા મારી દીધા. આ રીતના મસાલો ભરવાનો. રીતના દબાવી દઈએ. રીંગણામાંથી મસાલો ન આવે, બહાર આવે પણ ઓછો આવે. રીંગણાનું શાક તો ભાવશે ને ભરેલા? આ બહુ ભાવે કા. એટલે રીંગણા તો ન ખાય, મસાલો ખાય ભરેલો હોય ને. રીંગણા તો કડવા દોડે કા. કેવા લાગે? કડવા લાગે? રીંગણા કેવા લાગે? કડવા લાગે? તઈ આ વખતે છે ને થંબનેલમાં બહુ વાંધો નહીં આવે, કેમ કે તે દિવસે રીંગણાનું શાક બનાવ્યું ને તો થંબનેલ રીંગણાનું શાકનું તો શું બનાવેલું, વિડીયો નખાણો નહીં ને, થંબનેલ તો બનાવેલું તે દિવસે. થંબનેલ નહીં બનાવવું પડે મારે. થંબનેલ બનાવીને તૈયાર વિડીયો અપલોડ કરી દીધો તો પણ થયો નહીં, મિસ્ટેક આવી ગઈ. પછી ફરી વાર કરું, મેં કીધું ડિલેટ મારીને કરું પાછો. કલીપું ડિલેટ મારી દીધી. મને થયું વિડીયો તો નાખી દીધો તો કલીપું શું કરી પાછું વિડીયો બીજા દિવસે બનાવો હોય તો આપણને આડું ન આવે એમ. કલીપું ડિલેટ માર્યું ને તો મારે વિડીયો જ ન બન્યો. પછી તો થાય ક્યારેક ક્યારેક. પછી તો એપુય ઘણી કરી પાછી આવે તો વિડીયો ડિલેટ થઈ ગયેલા, પણ કાંઈ આવ્યું નહીં. સજા રીંગણા રેડી રીતના ભરી દીધા છે. જો શાક સડી ગયું છે ભરેલા રીંગણાનું. કેવો સરસ કલર આવ્યો છે ને મસ્તીનો. જયભાઈને પહેલાં પીરસી દઉં. રોટલી જોઈ એની એક બનાવીને મૂકી, અને કોથમીર વગરનું પહેલાં એને આપી દઉં. હજી કોથમીર નાખવી બાકી છે. ભાઈને આવું ખાવાનું હોય તો આ હજી કાઢી નાખશે. આ તારવ છે એટલું છે ને તોય. અને જો સવારની ભાખરી એમને પડી છે, ચા ભાખરી આજે નથી ખાધું. અને કાલે તો જો મેં આખો કપ ભરીને ચા ને દૂધ મીંદડીને દઈ દીધું. કાલે નહોતું ખાધું. મોડો ઉઠે ને પછી ફોન જોવામાં એમ છે ને ખાવાનું નથી સાંભળતું. જો એટલો ફોન જોવે. બીજું કાંઈ કોથમીર આમાં નાખી દઉં. પછી મારે મરચાં તળવાશે. ટાટા જયભાઈ. ક્યાં જા? લે આજ તો બેગ ન્યા પડ્યા છે કા. વરસાદ હતો એટલે નહોતા લાવ્યા તઈ તો કેમ લાવ્યા નહીં? ઠેક તાળું, હા છોકરાઓ મોટા હોય ને તાળું મારી દીધું છે. બધા ના ન્યા પડ્યા ભાઈ. ઠેક નાસ્તો ને બોટલ ને બધું અહીંયા આવજે પાછો. હો રિસેસ પડે ને તે બોટલ ભરી જશે. નાસ્તો અહીંયા નાસ્તો કરવા આવજે. હા તો કહે છે પણ નક્કી નહીં. ખાલી આજ કે પછી આવતો નથી કે મને પણ ભૂખ જ નહોતી લાગી. જો આ રીતનું કંઈક બન્યું છે શાક મસ્તીનું, જોઈને ખાવાનું મન થાય એવું. છે રોટલી. તમને રોટલો સાંભળશે કાં? આજ તડકો છે ને, આજ જો તપાવીને બાજરાને દવણું કરી નાખું. હમણાં કેટલાય દિવસ થયા છે રોટલો નથી કર્યો. આમ તો અમારી એને એક દીવે ના હાલે રોટલા વગર, પણ આ તડકો નીકળે નહીં ને એટલે બાજરો તપાવ્યા વગર દળાવવાની મજા આવે નહીં. તડકો દળાય નહીં. અને જો શાકમાં બાદિયા નાખ્યા છે ખાંડી. અમે છે ને ગમે શાક કરીએ ને એટલે બધાય શાકમાં જ ન હોય, અમારે ગામડા બાજુ નાખે કા.
જો ભરેલા રીંગણાના શાકમાં પછી રીંગણાની પતલી સીરું કરીને એનું શાક બનાવે, એમાં નાખે, તુવેરના શાકમાં નાખે, પછી ઢોકળીનો લોટ બાફીને જે ઢોકળી બનાવે ને એ શાકમાં નાખે. મસ્ત સ્વાદ આવે આનો. આખા બાજિયાથી વઘાર નહીં કરવાનો, પણ બાજ્યો ખાંડીને પછી એની ભૂકી કરીને પછી નાખવાનો ભૂકો, એટલે મસ્ત શાકનો સ્વાદય મસ્ત આવે અને દેખાવમાં કલરય સારો આવે. અને અડદની દાળમાંય હોય, અડદની દાળ કરીને એમાંય તે અલગ રીતનું આપણે આમ કે અડદની દાળનો અલગ ટેસ્ટ છે, સુગંધ સ્મેલ આવે ને અડદની એ આવે નહીં. બાજિયા ખાંડી નાખીને ક્યારેક ન નાખ્યા હોય ને તો અમારે ક્યારેક એવું થાય, ખાંડેલા હોય ને ખાવાની છે ને ઓલા આદુ મરચાંવાળી ભીની થઈ ગઈ હોય તો એમ થાય કે હાલ છે હાલો ને, ક્યારેક ન નાખ્યું ને તો ટેસ્ટ ન આવે જરાય. આમ અડદની દાળ આમ ખાવી જ ન ભાવે. ખાંડીને નાખીને બાજિયા તો બહુ મસ્ત ટેસ્ટ આવે એનો. અમારે ગામડા બાજુ એવું નાખે જ તે, વઘારમાં ન નાખે પણ આમ ખાંડીને નાખે, એટલે બધા શાકમાં ન હોય. તો અડદની દાળ હોય તો એમાં, ભરેલા રીંગણામાં, અને શેરુંનું શાક કર્યું હોય રીંગણાનું, તુવેરનું કર્યું હોય, ચણામાં એમાં નાખે કે ન નાખે? એમાં ન હોય ને? કા હોય? ચણાના શાકમાં ન હોય, લીલા ચણાનું શાક કર્યું હોય ને તો એમાં. પણ તુવેરનું નકરા દાણાનું કરે ને તો એમાંય તે રસાવાળું, થોડો રસાવાળું કરવાનું, અને બાજરાના રોટલા હારે ખવાય એવું. અને એમાં નકરા દાણાનું કર્યું હોય ને તો એમાંય તે નાખે ખાંડી, મસ્ત ટેસ્ટ આવે. અને જો આપણે આવો પંજાબીને એવું બનાવતા હોય ગ્રેવીને, તો એમાં તો આખા મસાલા બધા નાખતા જ હોય, આખા મસાલાથી વઘાર કરવાનો હોય. પણ આમાં આ રીતનું કરવાનું, ખાંડી જ નાખવાનું. અને બીજું કાંઈ કોઈ વસ્તુ નહીં નાખવાનું, ખાલી બાજિયા જ ખાંડી જ નાખવાનું. મસ્ત શાક થાય એમ. હાલો બેહો, જમવા તો બેહો. માયકું બહુ વધી ગયું છે નહીં? તો આ બાજુ જો વાલ ઉગી ગયા છે, આ બધા વાલ છે. અને આ બાજુના ચોળા છે, આ બહુ થઈ ગયા ને ચોળાની લાઈનું દેખાવ મળી છે બધી ઠેઠ સુધી. વાલે નીકળી, એક ભીંડો નથી નીકળ્યો. થાય કે ન થાય કોને ખબર. બે લાઈનો આ બાજુ કરી છે ને એ બે નથી ઉગ્યા. આ બાજુ તુરિયા ને દૂધિયા નાખ્યા ને એ હજી નથી થયા, એ નથી ઉગ્યા. ચીભડાના ઉગી ગયા છે. એક બી અહીં ભેગા નાખ્યા ને તુર નાખી, એમાં એક અહીંયા ઉગ્યું છે, પછી એક અહીંયા છે ઉગેલું, અહીં ક્યાંક હતા બે ત્રણ ઉગેલા છે. ચીભડાના છે, ઠેઠ સુધી ઉગી જાય છે. વચ્ચે એક લાઈન કરીને જનાવરા બોલે છે બહુ. ચકલા લલેડાના વાડીમાં બેકારો પીરું. આવ્યો નથી, 5 ને 5 થઈ છે, 5 ને 10 થઈ ગઈ હવે તો, હજી આવ્યો નથી. જામફળનો બીજો ખાલ પાછો આવી ગયો છે. હું કહેતી હતી ને કે નોરતામાં પાકે, એ આ નોરતામાં જ પાકશે. આ પહેલો ફાલ હતો ને, કાદરિયો ફાલ હતો છે ને, ખરી ઓલો થતો તો પાકીને બધા. અને આજ જો પાને નથી ને સીધું જામફળ આવ્યું છે. અહીં જો સીધું જામફળ આવી ગયું છે. અહીંયા છે પાન પાછા, આમાં કાંઈ ઝીણા પાછા આવ્યા છે, અને હજી તો આવે છે. આમાં કળી રે જરાક ફીટું ને તો આવ્યા છે. આ કેવી સરસ થઈ ગઈ છે, સરસ મજાની.
જો મારા નાસ્તો અત્યારનો તૈયાર થઈ ગયો. મને જોઈને ભૂખ લાગી ને ભૂંગળા તળ્યા. આમ તો સાંજે તમારે ભૂંગળા બટેટા કરવાના જ છે, એટલે મેં કીધું ભૂખ લાગી છે તો તળી નાખું ભૂંગળા, અને એ બાને ટેસ્ટ થઈ જાય કે આ તળાઈ એવા છે કે વરસાદના ઓલા નથી થઈ ગયા ને ઘારવાળા નથી. જો ટેસ્ટિંગ થઈ જાય ને નાસ્તો આ વરસાદ છે તો ઘારવાળા નથી ને એમ જોવા હાટું પણ છે નહીં. જો મસ્ત થયા છે તો જઈ લઈએ. ભાગ હું લાવ્યો જોઈ મગ દાળ લાવ્યો હતો ને હાટું પાપડ લાવ્યો તીખા કાઢી, અને મગ દાળ લાવ્યો હતો. મેં કીધું ભૂખ લાગી ચાલ ભૂંગળા આપણે ટેસ્ટ કરી જોઈએ. સાંજે પાછા ભૂંગળા બટેટા બનાવવાની ખબર પડે, નકર મેં જો હરખા ન તળાય તો પછી ન બનાવે ને મજા ન આવે. એટલે ખા મારે આ બટેટા ફોલીને મૂક્યા છે અને ભૂંગળા તૈયાર થઈ ગયા છે, તળી નાખ્યા. એને પપ્પા હાટું રોટલી કરી નાખી છે ને હવે મારે છે ને વઘાર કરવો છે બટેટાનો. તો જો તેલ મૂક્યું છે કેવા પૂરતું જરાક જ નાખવાનું. આ ચટણી કકડે ને એટલે એને ચટણી જો હાવ કોરી જ છે, કે મેં કાંઈ નાખ્યું નથી, મને લસણવાળા ન ભાવે એટલે કોરી ચટણી પાણી નાખી અને જો લીંબુ ને જગ્યાએ ચટણી છે આંબલીની, ગળપો અને ખટાશ બે બેલેન્સ થઈ જાય અને બટેટા બને એકદમ લચકો. બસ આમાં લાંબુ કંઈ કરવાનું છે નહીં. થોડા ભાંગી નાખીએ ને તો લસકા જેવા સારા થાય. બહુ આખા રાખીએ તો પછી મોડા લાગે ખાવા. થોડાક ભાંગી નાખીએ ને અમુક થોડી વાર આને રહેવા દેવાને એમને, એટલે બધું સારી રીતે મિક્સ થઈ જાય, ચોંટી જાય બટેટાને. થઈ ગયા એકદમ લચકા જેવા મસ્ત. તો ચટણી આમાં કાશ્મીરી હોય ને મરચું તો અસલ લાલ હાવ થાય. આ તોય લાલ જ છે, એટલા બધા ઓલા નથી, ચટણી પ્રમાણે હોય. અને આ ફેરોમાં ચટણી બહુ છે ને તીખી આવી છે, એટલે બે મિક્સ કરીને કર્યા છે. તો કલરવાળી ચટણી છે સારી છે ને, લાલ કલર અસર એ નકરી નાખી હોત ને તો અસલ થાત, પણ અત્યારે મેં બે મિક્સ કરીને નાખી છે. કોથમીર નાખી દીધી અડધા ભાગમાં, ત્યાં આ ભાગમાં થોડીક શરીરના ભાગમાં નથી નાખી, 2-3 બટેટાના. એ કોથમીરવાળું ખાતો નથી. અને ચટણી તોય ઓછી નાખી છે, હજી તો રાખી છે બનાવેલી, કેમ કે આમાં છે ને ગમે એટલી ચટણી નાખીને તો એને પપ્પા તો ઉપર નાખશે જ તે, એટલે પછી તીખું ખાઈએ કે એ પ્રમાણ કરાય ને. હાલો જો જમવાનું થઈ ગયું તૈયાર. અમારે જયભાઈ કરી દીધું ચાલુ ફેવરેટ બટેટા ભૂંગળા જયભાઈના. કા ભાઈ? અને એને પપ્પા હાટું જો બપોરનું ભરેલા રીંગણાનું શાક ખાઈ લે એ તો, અને રોટલી કરી છે મેં. રોટલી, છાશ, દૂધ અને ચટણી રાખી છે, જેને તીખું કરવું હોય ને થોડીક, અને આ ચટણી ખાટું ગળ્યું જેને કરવું હોય ને
મીઠું પછી પાછું નથી નાખ્યું, બટેટા બાફાને તઈ નાખ્યું હતું, પછી ઉપર જરાક નાખ્યું. હાલો બધાને બટેટા ભૂંગળા ભાવતા હોય ઈ જમવા. અમારે સહજી આરામ ફરમાવે છે, જમવા નથી. હાલો હવે જયભાઈ ચાલુ કરી દીધું.